જે રોમેન્ટિક લવ કહેવાય ને એને પ્રણય કહેવાય અથવા પ્રેમ. પ્રેમ શબ્દનો મતલબ એ કે માતાને પુત્ર માટે હોય એને કહેવાય વાત્સલ્ય. નાના ને મોટા માટે હોય એને ભક્તિ કહેવાય. ગર્લફ્રેન્ડને વાઈફને કહેવા માટે કલાપીની એમ ને એમ ફોરવર્ડ કરી દો સાહેબ, તમને આમ કંઈ તમે કંઈ વાંકમાં આવ્યા હો. કલાપીની ચોપડી નામ છે કે કારો, 150 રૂપિયાની બુક મળે છે, ઘણું બધું કામ કરી દેશે. ક્યાંય વાંકમાં આવ્યા હો, કલાપીની એક કવિતા ફોટો પાડીને મોકલી દો. ગુનો થયો હોય તો પહેલાં ફોટો મોકલી દેવાનો, પછી ઘરે જવાનું. જોજો શું મસ્ત મજાની એલાયચી વાળી ચા તમારી રાહ જોતી હશે. મારી અંદર વૈરાગ્ય જાગે. આ 24 વર્ષનો માણસ, એના વિચારો છે હો. અત્યારના 70 વર્ષના ભાભાઓ હાળા આ ગર્લફ્રેન્ડ ગોતતા હોય, મને થાય કે ડૂબી મરું. તુલસીદાસનું જે ઘેલાપણું હતું રત્નાવલી માટે, ગાંડપણ વાળો પ્રેમ હતો કે રત્નાવલી એના ઘરે વયા ગયા હતા પિયરે. તુલસીદાસ બાળ આવી હતી નદીમાં અને કોઈ નાવિક ન મળ્યો તો મળદું હતું, મળદાને નાવ સમજીને તરીને વયા ગયા. એના પછી કલાપી, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિ કહી શકો તમે. જન્મ થયો તો લાઠીના પ્રિન્સ હતા, રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણેલા છે. અને સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમનું જન્મનું નામ. કલાપી એમનું પેન નેમ છે, તખલ્લુસ. અને આદિ દરજ્જાના કવિ એમ. ઓકે, બહુ નાની વયે લગ્ન થઈ ગયા હતા, ત્યારે થતા હતા નાની ઉંમરે. તો 2 લગ્ન થયા હતા. પહેલા પત્ની કચ્છના હતા, એમનું નામ રમાબા, અને બીજા પત્ની કેસરબા, એમ એ હતા કોટડાના. ઓકે, તો રમાબા સાથે એમને પ્રેમ હતો. રમાબા સાથે એક દાસી આવી હતી, એ દાસીનું નામ હતું મોંઘી. આમ કલાપીના લગ્ન થયા ત્યારે એમની ઉંમર કંઈક 15 વર્ષની હતી. અને એમને જીવન એમનું અઘરું હતું. હા, તે કંઈક 13 વર્ષે માતા વયા ગયા, 15 વર્ષે પિતા વયા ગયા, 17 વર્ષે રાજાબાઈના, અને 18 વર્ષે એમણે લેખન શરૂ કર્યું. અને મોંઘી એનાથી નાની હતી, લગભગ 5-7 વર્ષ નાની હતી. તો મોંઘીને પહેલાં એમણે ભણાવી. તો પહેલાં કીધું છે વાત્સલ્ય હતું. વાત્સલ્ય એટલે મોટા ને નાના સાથે હોય ને એ પ્રેમને વાત્સલ્ય કહેવાય. સરખી ઉંમરના હોય જે રોમેન્ટિક લવ કહેવાય ને એને પ્રણય કહેવાય અથવા પ્રેમ. પ્રેમ શબ્દનો મતલબ એ પિતાને પુત્ર માટે હોય કે માતાને પુત્ર માટે હોય એને કહેવાય વાત્સલ્ય. એ શબ્દ આવ્યો છે વત્સ ઉપરથી. વત્સ એટલે વાછડું. ગાય જેમ એના વાછડાને પ્રેમ કરે ને, ગાય માટે એનું વત્સ છે. એ વત્સનો જ અપભ્રંશ થયું છે વાછડું. આપણે ગુજરાતીમાં વાછડું કહીએ, હિન્દીમાં બછડા કહીએ. બછડા વત્સ જ છે, વત્સ. ડા એટલે તો પાછું લગાવી દીધું છે. ઓકે, તો મોટા ને નાના માટે હોય ને એને કહેવાય વાત્સલ્ય. નાના ને મોટા માટે હોય એને કહેવાય ભક્તિ. બધા પ્રેમ નથી હો. ઓલા ઘણા નીકળી પડ્યા છે, વાચન કાંઈ હોય નહીં, ભાન પડતી ન હોય, નીકળી પડે. વેલેન્ટાઇન ડેમાં અમારે હતો એક કોલેજમાં, વેલેન્ટાઇન ડે મનાવ્યો હતો. એક છોકરાએ બેન માટે કવિતા લખી, मैंने अपनी बहन के लिए कविता लिखी है, भाई बहन का भी प्रेम होता. अरे એને પ્રેમ ન કહેવાય મારા ભાઈ. પ્રેમ એટલે પતિ પત્ની, પ્રેમિકા પ્રેમી અને પ્રેમિકા. ઓકે, પ્રેમ શબ્દનો મતલબ એ થાય. ઓકે, દેટ ઇઝ લવ. ઓકે, મિત્રો વચ્ચે હોય મિત્રતા કહેવાય, એને પ્રેમ ન કહેવાય. હા, નાના ને મોટા માટે હોય એને ભક્તિ કહેવાય. ઓકે, અને જેમ કે દેશ માટે હોય તો ભક્તિ કહેવાય. દેશ માટે જે પ્રેમ છે એને ભક્તિ કહેવાય. ગુરુ માટે જે પ્રેમ છે એને ભક્તિ કહેવાય. ઈશ્વર માટે જે પ્રેમ છે એને ભક્તિ કહેવાય. નાના ને મોટા માટે હોય તો પિતા ભક્તિ, માતા ભક્તિ કે ને, પિતૃભક્ત છે, માતૃભક્ત છે. માવડીઓ એટલે માતૃભક્ત. માવડિયાનો સારો શબ્દ છે માતૃભક્ત. બાપડીઓ જેવો શબ્દ નથી. માવડીઓ જે કરી નાખ્યું છે. તો જે પ્રેમી પ્રેમિકા વચ્ચે હોય ને પ્રણય કહેવાય અથવા
પ્રેમ કહેવાય. ઓકે, ભાઈ બહેન વચ્ચે એને મિત્રતા કહી શકો તમે. ઓકે, એ અલગ છે. મોટા અગેન બેન મોટી હોય તો વાત્સલ્ય અને ભક્તિ, એટલે એ સેમ જ રહેવાનું, એમાં કંઈ ફેર નહીં પડવાનો. હરખે હરખા હોય તો મિત્રતા હોય. ઓકે, બાકી તો કેટલી મિત્રતા હોય એ ડિપેન્ડ્સ બે કેવા છે એના ઉપર. બાકી તમે જોઈ લેજો, જે ભાઈઓમાં ભળતું હશે એ એમ જ કહેશે મારો ભાઈ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. ઓકે, નહીં ભળતું હોય અહીંયા તમને સમજી જશો. ઓકે, તો ધીમે ધીમે વાત્સલ્યમાંથી પ્રણયમાં કન્વર્ટ થયું. ઓકે, પછી એને પ્રેમ થઈ ગયો મોંઘી સાથે. પછી એણે મોંઘીને નામ આપ્યું શોભના. અને કલાપીને રાજકાજમાં રસ નહોતો. એણે પોતે કેટલી કવિતાઓમાં લખેલું છે. કલાપીની એક ખાસિયત હતી, એણે જેટલી કવિતા લખી છે ને બધી પોતાના જીવન ઉપર જ લખી. એમાં એના જીવનનો જ કંઈક પ્રસંગ નીકળતો હોય બધી કવિતાઓમાં. તો એણે પોતે કીધેલું છે કે મને રાજકાજમાં રસ નથી, હું ખોટી જગ્યાએ. એમના મોટા ભાઈ રાજા હતા, હવે ગુજરી ગયા, એટલે બહુ નાની એજે બધા માતા પિતા મોટા ભાઈ બધા નાની એજે વયા ગયા, એટલે એને રાજા બનવું પડ્યું. તો એને રસ નહોતો. ઓકે, એ સાહિત્યકાર જ હતા, ફૂલ ટાઈમ પ્રેમી સાહિત્યકાર. ઓકે, પેલું એક શાયરી છે મસ્ત ઉર્દુની, એટલે ગઝલ ટાઈપ છે. वो लोग बहुत खुशकिस्मत थे जो इश्क को काम समझते थे या काम से आशिकी करते थे. हम जीते जी मशरूफ रहे. मशरूफ એટલે बिजी. कुछ इश्क किया कुछ काम किया. काम इश्क के आड़े आता रहा और इश्क काम से उलझता रहा. फिर आखिर तंग आकर हमने दोनों को अधूरा छोड़ दिया. આ સાધારણ મિડલ ક્લાસ માણસની દરેકની વેદના હોય અને આમ જ હોવું જોઈએ. ઓકે, આ મહિલા હોય ને એ કાં બહુ પૈસાદાર હોય અને કાં હાવ કંગાળ હોય. ઓકે, એટલે કલાપી આ મહિલા હતા, એ ફૂલ ટાઈમ એને પોતે કીધેલું છે, એને કોઈ અફસોસ નથી એનો કે હું ફૂલ ટાઈમ પ્રેમી છું અને ફૂલ ટાઈમ સાહિત્યકાર છું, બીજો કોઈ કામ જ નથી મારે. રાજકુમાર હતા એટલે એને કાંઈ પેલું ધનોપાર્જનની, પૈસા કમાવાની ચિંતા નહોતી. પણ પછી ગામના લોકો વાતું કરતા હતા, મસ્તી ઉડાડતા હતા કે આવો કંઈ રાજા હોય, એક તો કામકાજમાં કાંઈ ધ્યાન નથી. અને પછી મોંઘીને લઈને બહુ માણસોએ મસ્તી ઉડાડી, શોભનાને લઈને કે શોભના જ મોંઘી છે. અને એમના પત્નીને ખબર પડી રાજબાને, તો મોંઘીના લગ્ન કરાવી દીધા. ઘરે કીધું કે મોંઘી આવું કર્યું મારા પતિ યાર. પણ મોંઘી કે પણ મને નથી પ્રેમ. ઓકે, હવે રાજાની મિત્રતા બહુ ખરાબ હોય. મહાભારતમાં કીધું છે રાજાની દુશ્મની તો ખરાબ, મિત્રતા બહુ અઘરી. કે એ તમને એક વાત ઉપર તમને આમ સોનામાં તોલી દે, પણ બીજી વાત ઉપર ગળું કપાવી નાખે. એને ન ગમે, એક વાત ન ગમે એટલે તમે ગયા એમ. મહાભારતમાં કીધું રાજાની મિત્રતા ન કરવી બને ત્યાં સુધી. તો મોંઘીના લગ્ન કરાવી દીધા. મોંઘીના પતિને ખબર પડી કે રાજાનું દિલ આના ઉપર હતું. તો હવે પણ મોંઘી બિચારી કે પણ મને નથી કાંઈ, ઓલો એને ત્રાસ આપે રાખે અને જીવ આરામ કરી રાખ્યું. મોંઘી પાછી આવી રીસામણે. આને ખબર પડી કલાપીને કે મોંઘીનો પતિ એને બહુ ટોર્ચર કરે. અને પ્રેમ તો સાહેબ આમ હતો જ એમ. એટલે એણે એક પુસ્તક, એણે કવિતા લખી છે હૃદય ત્રિપુટી, ચાહીશ તો બેયને ચાહીશું. તો કવિતા છે ચાહીશ તો બેયને ચાહીશું. એણે કીધું બેમાંથી એકેયને અન્યાય નહીં થવા દઉં. રાજબાને એટલો જ પ્રેમ કરીશ જેટલો શોભનાને. પણ રાજબાને મંજૂર નહોતું. પછી કલાપીએ એના લગ્ન તોડાવ્યા અને લઈ આવ્યા પાછળ મોંઘીને, શોભનાને. હવે શોભનાને પાછી લઈ આવ્યા એટલે એ પણ હજી રાજબાને મંજૂર નહોતું. તો રાજબાએ શોભનાને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું. કલાપીએ પછી ફાઇનલી શોભનાને કીધું તું લગ્ન કરી લે મારી હારે. પછી ફાઇનલી શોભના હારે લગ્ન કર્યા.
અને એક એની ખાસિયત હતી કુદરતનું, પ્રકૃતિનું વર્ણન બહુ સારું કરી શકતા. તો એક એમનું બહુ ફેમસ છે કાશ્મીરની યાત્રા. એણે કાશ્મીરની યાત્રા કરી ને એનું લખેલું છે ચિત્રણ. તો એ એક બહુ ફેમસ છે એમનું. એટલે ટ્રાવેલોગ ગુજરાતી ભાષામાં નહોતા શરૂ થયા, તો કહી શકો ટ્રાવેલોગની. ટ્રાવેલોગ મીન્સ તમે ક્યાંય ટ્રાવેલ કરવા ગયા હો અને એ ડાયરી લખો તમે, એને ટ્રાવેલોગ કહેવાય. જેમ તમે સાંભળ્યું હશે, વાંચ્યું હશે, ફાહિયાન ચાઇનીઝ ટ્રાવેલર ભારત આવ્યો તો, બરાબર. પછી પેલો હ્યુએન સાંગ, ઇટ સિંગ, અરબી ટ્રાવેલર પેલો ઇબ્ને બતુતા, ઇટાલિયન માર્કો પોલો ને બધાના સાંભળ્યા હોય ને, એ લોકોએ ટ્રાવેલોગ્સ લખ્યા હોય. તો એના ઉપરથી આપણને જાણકારી મળે કે ઓકે ત્યારનું ભારત કેવું હતું. ઓકે, તો અને પછી કલાપીએ પછી એણે લખ્યું છે કે મેં હવે રાજા હતો અને જવાબદારી હતી, તો પછી રાજકાજમાં રસ લેવાની શરૂઆત કરી, પણ નહોતું જામતું. ટ્રાય કરી હતી એમણે, પણ એને પછી ફાવતું નહોતું. તો એક બહુ મસ્ત કવિતા છે એની, કવિતાનું નામ છે ગ્રામ માતા. તો શરૂઆત કરે છે પ્રકૃતિના વર્ણનથી. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, એટલે કે પવન વાય છે. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો, અનિલ એટલે પવન, ઠંડો પવન વાય છે. ઉત્સાહને પ્રેરતો જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી ગાતા મીઠા ગીતડા. શુક એટલે પોપટ, જે ઉત્સાહથી પોપટ મીઠા ગીત ગાય છે. મધુર સમય તેવે ખેતરે શેરડીના, શેરડીના ખેતરે રમત કૃષિ વલોના બાલ નાના કરે છે, નાના છોકરાઓ રમે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, એના ગાલ લાલચોળ છે. રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. ઓકે, સૂર્ય એની કિરણો વિખેરે છે. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતા એ નિરમ્યું દિશે. એક વૃદ્ધ માતા અને પિતા બેઠા છે સગડી કરી અને શિયાળાનું વર્ણન કર્યું છે. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. આ કલાપી પોતાનું વર્ણન કરે છે કે હું પોતે ત્યાં આવ્યો. ટોળે વડે મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સૌ બાલ જોતા. બધા બાળકો એ ઘોડાને જોવા માંડ્યા ટોળે વળીને. ધીમે ઉઠી શિથિલ કરીને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. સગડી પરનો દેવતા એટલે અગ્નિની વાત કરે છે. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. ખેડૂત ઊભો થયો કે આવો બાપુ. લાગી છે મુજને તૃષા જલ જરી દે તું મને. કલાપીએ કીધું એ માતાને કે મને તરસ લાગી છે. બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ છે. મીઠો છે રસભાએ શેલડી તણો એવું દયાથી કહી, માતા ચલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. માતાએ કીધું પાણી હું કામ, આવી મસ્ત શેરડીનો પાક છે, રસ પીવો. ઓકે, મીઠી શેરડીનો પાક થયો છે. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસે માતા, છુરીવતી જરીક કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા અને કઈ વિચાર કરતો નર તે ગયો પી. એક જ છરીથી ખાલી શેરડીને ઉપરથી ચીરી ત્યાં આખો ગ્લાસ ભરાઈ ગયો. ઓકે, એટલી મીઠી શેરડી હતી. આણે રસ પીધો, મજા આવી અને પીતા પીતા કંઈક વિચાર્યું. બીજું પ્યાલું ભરી દેને હજી છે મુજને ત્રિષા. માતાને કીધું હજી તરસ લાગી, હજી એક બીજો પ્યાલો ભરી દે ને. કહીને પાત્ર યુવને માતાના કરમાં ધર્યું. ગ્લાસ આપ્યો પાછો. કાપી કાપી ફરી ફરી અરે કાતડી શેલડીની, એકે બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના. એક શેરડી કાપી, ટીપું જ ન નીકળ્યું. બીજી કાપી, રસનું ટીપું જ ન નીકળ્યું. શું કોપ્યો છે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી. માતા રોવા માંડી કે મારા ઉપર શું પ્રભુનો કોપ થયો, કેમ આવું થયું, મારો પાક કેમ સુકાઈ ગયો. બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં, રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ.
નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી. એણે કીધું કે નક્કી રાજાના મનમાં કંઈક ખોટ આવી હશે, એટલે ધરા રસહીન થઈ ગઈ, ધરતી રસહીન થઈ ગઈ, મારો પાક પડ્યો પડ્યો સુકાઈ ગયો. ઓકે, એટલે એવું યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, પગે લાગ્યો, એ હું જ છું નૃપ મને કર માફ બાઈ, એ હું જ છું નૃપ મને કર માફ ઈશ. હું જ છું ઈ રાજા, તમે કહો છો ને જેના મનમાં ખોટ આવી. પીતો તો રસ મેવટ હું પ્રભુ, અરે ત્યારે જ ધાર્યું હતું, આ લોકો સૌ દ્રવ્યવાન નક્કી છે, એવી ધરા છે અહીં છે, તોય મુજ ભાગ કંઈ નહીં સમો, તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? એ કહે કે આ મારી પ્રજા આટલી અમીર છે ને હું તો કંઈ ટેક્સ જ નથી લેતો, તો આ લોકો આટલા જલસા કરે છે તો લાવો ટેક્સ વધારું. એટલે રાજાના મનમાં ખોટ આવ્યો ટેક્સ વધારવાનો, એટલે એણે કીધું નક્કી રાજાના મનમાં કંઈક ખોટ આવ્યું હશે, એટલે મારો રસ પડ્યો પડ્યો સુકાઈ ગયો શેરડીનો. રસ હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે, સુખી રહે બાઈ સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગું. એટલે એણે કીધું કે માફ કરો મને માં, નહીં વધારું ટેક્સ, હવે ફરીથી ટ્રાય કર, આવશે રસ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીજ કાતડી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બોળો વહે રસ અહો છલકાવી પ્યાલ. પાછું આવી ગયું. ઓકે, આ કવિતાનું નામ છે ગ્રામ્ય માતા. ઓકે, આ કલાપી છે. ઓકે, એટલે પ્રેમના પણ સાહેબ એણે પ્રણય રસ જે લખ્યો છે, હું પ્રેમ રસનો માણસ નહીં, હું વીરસનો માણસ છું, તો મને એમાં ઓછી મજા આવે. કોઈને ગમતું હોય એટલે આમ ગર્લફ્રેન્ડને વાઈફને કહેવા માટે કલાપીની એમ ને એમ ફોરવર્ડ કરી દો સાહેબ. તમને આમ કંઈ તમે કંઈ વાંકમાં આવ્યા હો, કલાપીની ચોપડી કલાપીની ચોપડી નામ છે કેકારો, 150 રૂપિયાની બુક મળે છે. તમને ઘણું બધું કામ કરી દેશે. ક્યાંય વાંકમાં આવ્યા હો, કલાપીની એક કવિતા ફોટો પાડીને મોકલી દો, ઓફિસે રાખી દેવાની. કંઈ ગુનો થયો હોય તો પહેલાં ફોટો મોકલી દેવાનો, પછી ઘરે જવાનું. જોજો શું મસ્ત મજાની ઇલાયચીવાળી ચા તમારી રાહ જોતી હશે. ઓકે, તમારા ભાવતા પકવાનો. પછી એને આ બધું થયું શોભનાવાળું ચેપ્ટર, પછી એને થયું અફસોસ થયો કે નહીં હવે તો વૈરાગ્ય લઈ લેવું છે. તો પછી એણે ઘણું બધું ઈશ્વર માર્ગ ઉપર ઘણું બધું લખ્યું, ભરત ચરિત્ર લખ્યું છે એણે કીધું ભરત કેવો રાજાના દરબારમાં, એટલે રાજ હતું આખું છતાં સંન્યાસી વેશે રહેતો હતો, તો હું ભરત ચરિત્ર લખું, મારી અંદર વૈરાગ્ય જાગે. આ 24 વર્ષનો માણસ એના વિચારો છે. અત્યારના 70 વર્ષના ભાભાઓ હાળા આ ગર્લફ્રેન્ડ ગોતતા હોય, મને થાય કે ડૂબી મરો છે. અમારા ઓળખીતા 31ના લાલ પેન્ટ, ગોલ્ડન બ્લેઝર, અરે બાપા, દયા ખાઓ મારા બાપ, વેલેન્ટાઇન ડે મનાવવા, અરે ભાઈ આ સમાજ આવો તમે કર્યો છે. ઓકે, એક ભરત ચરિત્ર લખ્યું, એક લખ્યું છે એણે તુલસીદાસ અને રત્નાવલી વચ્ચે એક સંવાદ થયો હતો. રત્નાવલીએ જે તુલસીદાસને રામચરિત માનસ લખવા માટે ઉલાહના એવી છોડી દીધા છે. તુલસીદાસનું જે ઘેલાપણું હતું રત્નાવલી માટે, ગાંડપણ વાળો પ્રેમ હતો કે રત્નાવલી એના ઘરે વયા ગયા હતા પિયરે, તુલસીદાસ બાળ આવી હતી નદીમાં અને કોઈ નાવિક ન મળ્યો તો મળદું હતું, મળદાને નાવ સમજીને તરીને વયા ગયા. રત્નાવલીનો રૂમ પહેલા માળે હતો, તો ત્યાં સાપ લટકતો હતો. તુલસીદાસને એમ થયું રત્નાવલીને કેટલો પ્રેમ છે મારા માટે, દોયડું રાખીને સૂતી છે, એને ખબર જ હતી આવવાના જ છે મારા ભરથાર. તે સાપ પકડીને ચડીને ઉપર પહોંચી ગયા. ઓલી રત્નાવલી કે તમે આવ્યા કેમ અહીંયા? તો કે તે મારા માટે દોરડું લટકાવ્યું. કયું દોરડું? મેં ક્યાંય દોરડું નથી લટકાવ્યું. તો એ લટકે. ઓલી કે સાપ છે.
ઓકે, પણ તમે ઓલું કે નાના હોય જ નહીં ને વળી સવાર થઈ ઓલું મળદું જોયું એટલે આમ નજીક જ હશે નદી કિનારો એના ઘરથી. તો રત્નાવલી પૂછે કે ઓલું મળદું કોનું છે? તુલસીદાસ કે અરે રામ, હું આને બોટ સમજીને આવી ગયો. અરે ગાળો દીધી છે રત્નાવલીએ કે જેટલો પ્રેમ મને કરો છો ને એના ચોથા ભાગનો પ્રેમ રામને કર્યો તો તરી ગયા હોત તમે. અડી ગઈ તુલસીદાસ. રત્નાવલીએ કીધું તમે જે કામ કરવા જન્મ લીધો છે ને પૂરો ન કરો ને ત્યાં સુધી મારી સામું ન આવતા. કાઢી મૂક્યો. પછી તુલસીદાસે રામચરિત માનસ લખી. પછી તુલસીદાસને વૈરાગ્ય જઈ. બહુ અદ્ભુત પુસ્તક છે. ક્યાંક ક્યાંક બિચારાને છે ને ઓલું પત્નીની દાજ ક્યાંક નીકળી જાય, ક્યાંક તરિયા ચરિત્ર અને એવું લખીને સ્ત્રીનું ચરિત્ર તરિયા, ક્યાંક બિચારો દાજેલો માણા, એટલું માફ કરજો એને. ઓકે, ક્યાંક ક્યાંક તમને દેખાઈ જાય હા આ રત્નાવલી ઉપર ખીજ ઉતરી ગઈ છે. એટલે નારી વિરોધી નતા તુલસીદાસ, હા એવું ન માનતા. પણ એટલે આ લખ્યો એમણે પ્રસંગ કે એનું નામ આપ્યું છે એણે બિલ્વમંગલ, કલાપીએ પ્રસંગ લખ્યો છે. હમીરજી ગોહિલ ઉપર લખ્યું છે, સોમનાથનું જે યુદ્ધ. આ બધું એને પોતાનો વૈરાગ્ય જગાવવા અને પછી ઈશ્વર માટે લખવા માંડ્યા. પણ ઈશ્વર માટે લખતા ઈશ્વરને પ્રેમ કરતા હોય એવી રીતે. એટલે લોકો હજી એમ કે જો હજી નથી ભૂલ્યો, સુધરે જ નહીં. ઓકે, અને એની એક જીવનની છેલ્લી ગઝલ છે, લગભગ હશે એમાં બતાવું. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી યાદી જરે છે આપની. આ એણે લખી છે ઈશ્વર માટે, પણ એટલો પ્રગાઢ પ્રેમ છે કે લાગે તમને કે પ્રેમિકા માટે જ લખી છે. ઓકે, દેટ ઇઝ કલાપી. એટલે ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ કવિ, ટોપમોસ્ટ કવિ. પ્રેમરસ મારો વિષય નથી એટલે હું એટલો એન્જોય નથી કરી શકતો એને. ચાલો.